વિકસિત ભારત સંકલ્પ સંમેલનમાં ઉઠ્યા પ્રોક્ષી રાજના સવાલો, મીડિયા સામે આવ્યા વગર જ નીકળી ગયા અધ્યક્ષ. કેશોદના ટાઉન હોલ ખાતે યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ સંમેલન દરમિયાન અનેક વિવાદાસ્પદ મુદ્દા ચર્ચાનો વિષય બન્યા. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો સમક્ષ કેશોદમાં ચાલી રહેલા કથિત પ્રોક્ષી રાજ અંગે મીડિયા દ્વારા પ્રશ્ન પૂછવામાં આવે તે પહેલા જ કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર પ્રદ્યુમન વાજા આશરે 30 મિનિટ સુધી ફોટો સેશન અને બંધ બારણે બેઠકમાં વ્યસ્ત રહ્યા. ત્યારબાદ તેઓ મીડિયા સાથે કોઈપણ પ્રકારની વાતચીત કર્યા વગર સ્થળ છોડી નીકળી ગયા હોવાનો આક્ષેપ સામે આવ્યા છે. ચૂંટાયેલા મહિલા પ્રતિનિધિઓની જગ્યાએ પરિવારજનો ચલાવે છે વહીવટ. કેશોદ નગરપાલિકા, તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયત જેવી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મહિલા પ્રતિનિધિઓની જગ્યાએ તેમના પરિવારના સભ્યો દ્વારા સત્તાનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આક્ષેપ લાંબા સમયથી ચાલી રહ્યા છે. એક જ મહિલા પ્રતિનિધિના નામે 3 પુરુષ પ્રતિનિધિઓ વહીવટી નિર્ણય લેતા હોવાનો મુદ્દો સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જોવા મળી રહી છે. પ્રોક્ષી રાજના સવાલોથી બચવાનો પ્રયાસ. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે જો મીડિયા સમક્ષ આ મુદ્દે સવાલો ઉઠે તો સમગ્ર હકીકત બહાર આવી શકે તેમ હોવાથી જવાબદાર જાહેરમાં સ્પષ્ટતા કરવાનું ટાળી રહ્યા છે. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ડોક્ટર પ્રદ્યુમન વાજાએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું ન હતું. પ્રધાનમંત્રીના સંદેશ મુજબ ઇંધણ બચત અને જનજાગૃતિના હેતુથી બસમાં મુસાફરી કરી પ્રગતિ પથ યાત્રા કાઢવામાં આવી હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોમાં એવી ચર્ચા જોવા મળી કે બસ પાછળ નેતાઓના કાફલાની અનેક 4-વ્હીલ ગાડીઓ ખાલી દોડી રહી હતી, જેના કારણે ઇંધણ બચતનો હેતુ ક્યાં પૂર્ણ થયો તેવો સવાલ પણ લોકો ઉઠાવી રહ્યા છે. શું કેશોદમાં ખરેખર પ્રોક્ષી રાજ ચાલી રહ્યું છે? ચૂંટાયેલા પ્રતિનિધિઓ પોતે નિર્ણય લે છે કે પરિવારજનો? મીડિયા સામે આવ્યા વગર કાર્યક્રમ અધ્યક્ષ કેમ નીકળી ગયા? પ્રગતિ પથ પાછળ, યાત્રા પાછળ ઇંધણ બચતનો દાવો કેટલો સાચો? આ સમગ્ર મામલે જવાબદાર તંત્ર અને સંબંધિત આગેવાનો તરફથી સ્પષ્ટતા કરવામાં આવે તેવી માંગણી સ્થાનિકો કરી રહ્યા છે. રાવલિયા મધુનો રિપોર્ટ, S9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.